સદગુરુ મહેન્દ્ર રામ મહારાજનો જય. અહીંયા કીધું છે કે જીવન જોબન રાજ અવિચલ રહે ન કોઈ, જેટલી ઘડી જાય સત્સંગમાં એટલું જીવ્યાનું ફળ હોય. આ જીવન જોબન અને રાજ આ અવિચળ નથી. આને સપનું કહેવાય. સપનું ગમે ત્યારે પૂરું થઈ શકે છે, પણ તમારું જીવન જો બનાવવું હોય તો સત્સંગમાં રહેજો. કે જીવન જોબન રાજ અવિચળ રહે ન કોઈ, જેટલી ઘડી જાય સત્સંગમાં એટલું જીવ્યાનું ફળ હોય. જે ઘડી તમને મળતો હોય સત્સંગ, એ જીવ્યાનું ફળ છે. સત્સંગ એટલે સતનો સંગ થાય એ સત્સંગ છે, નકર બીજી બધી વાતો જ છે. જીવનમાં સાચા સદગુરુ મળ્યા હોય તો એમનો લાભ લેજો, એમની દિશાને પકડજો. કારણ કે તમે જો દિશા નહીં પકડો તો જીવન નહીં બને. એટલે સંતો જે કહેતા હોય એ જ કરવું, બીજું વધારાનું ના કરવું. એટલે કીધું કે સંતની દિશામાં જે ચાલે છે એમનું જીવન બની જાય છે. કારણ કે સંતને પારખવા એ જ્યોત્યો વાત નથી. સદગુરુ કોઈ વ્યક્તિ પણ નથી, સદગુરુ દેહધારી પણ નથી. આદ અનાદિકાળથી એમનું સ્વરૂપ જેમનું તેમ છે. જો એ આપણા લક્ષ્યમાં ના આવ્યું હોય તો સદગુરુને વારંવાર ઘેર બોલાવજો. આ તો ગાવા વગાડવાના ડખા કરો છો તમે, બાકી ઓરિજિનલ વસ્તુ જ્યાં સુધી તમે સ્થિર નહીં બનો ને તાર ઘડી મળે એવી નહીં. જોજો એક પાણીનું કુંડાળું ભર્યું હોય, એમાં જો બકરી પાણી પીવા આવે તો શાંતિથી પગ વાળીને પાણી પી લેશે. પણ કોઈ આખલો પાણી પીવા આવે તો પેલા તો એ ખાડામાં પડે, આખું પાણીને રગડોળ, પાણી પીવા લાયક ના રહે. આ આખલો કહેવાય. એમ તમારું જીવન બનાવવા માટે એક સદગુરુ જ છે. સદગુરુ એટલે પ્રગટ પરમાત્મા. જો તમારે પ્રગટ થવું હોય તો સદગુરુ પ્રગટ છે, સંતો પ્રગટ છે. પણ જો ત્યાંની સંગતિ ના કરતા, અલ્યા તમને ખબર પડવી જુઓ કા સત્સંગ કા સંગત થાય કે ના થાય. એટલે કીધું કે જઈને મોડ્યા કબુદ્ધિમાં કાન. સંગત એને શું કરે? કબુદ્ધિમાં કોણ જ મોડ્યા હે, એ મેળ પડે એવો એ કબુદ્ધિ કાઢવી પડશે. અને સદગુરુએ જે દિશા અને જે શાન આપીને જે ભજન આપ્યું એ ભજનમાં સ્થિર થવાનું છે. ભજન કોને કહેવું? આ ગાવું વગાડવું એ ભજન નહીં ભાઈ, કોઈને સંભળાવવું એ ભજન નથી. ભજન એટલે સ્વસ્વરૂપનું દર્શન થાય તો એમ નામ ભજન, બાકી ભજન નહીં કોઈ. હું આ તો વાણી છે સંતોની, આ ભજન નો સમજી બેહો, નગર લોચા મારજો પાછા અમોય. એટલે સંત જે દિશા પકડાવે એ દિશામાં આપણે ચાલવાનું છે. તમારે જીવન બનાવવું હોય તો, ન બનાવવું હોય તે તાર રખડો, ખોદો નહીં. એટલે કીધું तुलसीदास महाराजे, इस संसार में जात जात के लोग सबसे हिलमिल चालिए, कदी ना आवे संजोग. बधाथी हળી મળી અને એક જ સ્વરૂપ વિલસી રહ્યું છે, તો એ સ્વરૂપનું દર્શન કરવાનું છે. કોઈ ઘટ ખાલી નહીં.
કયા ગટની બલિયારી છે? જે પ્રગટ હોય એની બલિયારી, જે પ્રગટ થયો હોય, જેમાં જ્ઞાન પ્રગટ હોય એ ગટની બલિયારી છે, બીજાની બલિયારી નહીં. ગોરખનાથે કીધું કે જાગતા નરને સેવો. હવે જાગતા ચિયા છે? જે જાગતા તમને દેખાય ને એને સેવી લેજો. જાગતા એટલે આમ બધા ફરે છે ને એ નહીં, પણ પોતાના ભીતરમાંથી જાગ્રત હોય અને જ્ઞાનમાં પ્રગટ હોય એ રહ્યો જાગતો હોય. નગર બીજોના શંકરીઓ તો રહી જાઓ વૈના હોય. એમ જગતના ચશ્મા ઉતારી દો. આ જગતના ચશ્મા તમારા ચાલે છે એટલે જ્ઞાનમાં મેળ પડતો નહીં. આ જ્ઞાન છે ને એ દેહથી પર છે, જગતથી પર છે, સૂર્ય ચંદ્ર તારાથી પર છે, તમામ ઇન્દ્રિયોથી પર છે. આવું છે જ્ઞાન. જ્ઞાન ન્યારું છે, કોઈ ડખો જ્ઞાનમાં નહીં. પણ નો સમજણું એક પથારા ડખા કરે. ન સમજણું એટલે તમે પેપડા નેચન લેબડા નેચન બધા જ્ઞાન કથવા બેહી જાય, કારણ કે ખબર નહીં પડી ને. એટલે આ ખબર પડી હોય તો તમે સ્થિર થઈ જાઓ, સ્થિર થઈ જાઓ. બાકી અને હું તો કહું છું કે તમારામાં જ્ઞાન જાગૃત થાય એ સદગુરુને ખબર પડી જાય. એટલે કીધું કે સદગુરુની કૃપા બિન સપને મિલે ને સત્સંગ. જો હોય સદગુરુની કૃપા તો ભક્તિમાં આવે રંગ. આ સદગુરુની કૃપા, સદગુરુએ કૃપા કરી જ છે. તમને ઉપદેશ આલીને કૃપા કરી જ છે. હવે એ કૃપાને જાગૃત કરવી હોય તો એમાં તમે મહેનત કરો અને ઉપદેશને જાગૃત કરી દો તો કૃપા મળી જાય. કે સદગુરુની કૃપા બિન સપને મિલે નહીં સત્સંગ. જો હોય સદગુરુની કૃપા તો ભક્તિમાં આવે રંગ. આ રંગ આવે ભક્તિનો. આ ભક્તિનો કોઈ કલર નહીં હો, કોઈ રંગ નહીં. પણ આ કયો રંગ કહીશ કે જ્યારે સદગુરુની ભક્તિનો રંગ જો તમને ચડ્યો હોય ને તો એ તો દેખાઈ આવે. એ રંગની વાત ચાલુ. એમ સદગુરુનું જે જ્ઞાન પ્રગટ કર્યું હોય એ બધા ખબર પડી જાય કે આ સદગુરુનું જ્ઞાન પ્રગટ છે. અને એમાં પાછા એણાયો કરતા હોય ને તો એ ખબર પડે કોને પ્રગટ નહીં કર્યું. ગુરુને તો બાજુ મેલ્યા. અલ્યા હું એમ કહું છું કે માળા નહીં ફેરવવાની. ગણનારો ગણતરીમાં આવે એવો તાકની માળા ફેરવો, કોઈની માળા ફેરવવાની નહીં. બસ સ્થિર તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ એટલે વ્યાપક પરમાત્મા પરિપૂર્ણ છે. હોય કોઈને સલમ મારવાની જરૂર નથી. જો પોતાનું સ્વરૂપ હોય એ સલમ મારવાની આવતી નહીં, એ વિવેક કરવાનો આવે. તમારા સદગુરુ હોય એનો વિવેક કરજો, કારણ કે ત્યાંથી જ્ઞાન પ્રગટ થયું છે. ઈકણીઓ આપણે વિવેક કરવો પડે, નિષ્ઠા લાવવી જોઈએ. કારણ કે સદગુરુ જે કહેતા હોય ને એમાં ધ્યાન કરો. એક મેજર સાહેબ કુવામાં પડ્યા એટલે બધા સિપાહીઓ કી ચાલો ચાલો કે આપણા મેજર સાહેબ કુવામાં પડ્યા. બધા કી જલ્દી રોઢવું લેતા. સાહેબ રોઢવું લાયા અને મેં કુવામાં નોશ્યું અને મેજરે રોઢવું પકડી લીધું. ખેંચતા ખેંચતા કુવાના કોઠા આયા એટલે સિપાહીઓ કી અમારા સાહેબ કેવાય. સિપાહીઓએ રોઢવું પકડી દીધું, મેલ દીધું, સલમ મારી. મેજર કુવામ 2-3 ફેર આવું થયું, 2-3 ફેર કુવામ જ્યો. પેલા કયું આનાથી ઉપરી સાહેબ બોલાવો. સાહેબ એનાથી ઉપરી સાહેબ બોલાયા. ઉપરી સાહેબ બોલાયા અને મેજરને રોઢવું નોચ્યું અને રોઢવું મેજરે પકડીને ખેંચતા ખેંચતા કુવાના કોઠા આયા. મેજરે એમ જોયું કે આ તો મારા સાહેબ છે. ઈને સલમ મારી પાછું રોઢવું છૂટી ગયું, પાછો ફેર કુવામાં. એમ સલમો મારવાથી તમે કોઈ દિવસ બહાર નીકળી શકશો નહીં. જો તમારે બહાર નીકળવું હોય
તો એક સ્વરૂપ દર્શન જ છે, બીજું કોઈ દર્શન નથી. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું. બોલો સતગુરુ મહેન્દ્ર રામ